વડોદરા શહેરના નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાતે દરોડો પાડીને સંચાલક સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેર પોલીસ વિભાગના ડીસીપી ઝોન વિભાગ 2 ના એલસીબી સ્ટાફને માહિતી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસૈન ખલીફા પોતાની ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે, જેથી પોલીસે મોડી રાતે 1:30 વાગે રેડ પાડી હતી। પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસૈન ખલીફા, तौसिफ हुसैन, अहमद हुसैन संधी, अल पठान, मोहम्मद अयूब, उस्मान मियाँ शेख, फिरदौस गुलाम भाई शेख तथा शब्बीर गुलाम भाई शेख एम तमामने झड़पी पाड्या हता। पोलीसे जुगारीओ पासेथी 5 मोबाइल फोन तथा रोकड़ मળી कुल રૂપિયા 40,530ની મત્તા કબજે કરી હતી। જ્યારે બીજા એક બનાવમાં હાથીખાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે જુગારીઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂપિયા 14,570નો મુદ્દામાલ કબજે કર્યો છે।